પોરબંદર ઠંડુ બોર ભેજ અને ટ્રપ પોરબંદરને ઘેરશે તો માવઠું થશે। ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને આ માવઠું પોરબંદરમાં પણ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે પોરબંદરમાં ભર શિયાળે માવઠાની શક્યતાઓ છે। તારીખ 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત પોરબંદરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ભારે ઠંડી જોવા મળી રહી છે। પોરબંદરમાં આ શિયાળે ઠંડીનું પ્રમાણ દર વર્ષ કરતાં વધુ છે। ઠંડીના લીધે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। સમુદ્રના કિનારે વસેલું હોવાથી પોરબંદરમાં શિયાળાના પવન પણ લોકોને ઠૂંઠવાવી રહ્યા છે। ભારે ઠંડીની વચ્ચે ગુજરાતમાં ભેજ અને ટ્રફને લીધે સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં વરસાદની આગાહી છે, જ્યારે 28 ડિસેમ્બર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જો તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીત લહેર કહેવાય છે।